નમસ્કાર દર્શક મિત્રો, કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ જાણો છો કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષય પર આ કાર્યક્રમમાં ચર્ચાઓ કરવામાં આવતી હોય છે। રોજે રોજ નવા નવા ટોપિક અને નવા નવા ગેસ્ટ સાથે આ કાર્યક્રમમાં ચર્ચા થાય છે। આજે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે છે। વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની જ્યારે વિશ્વભરમાં અલગ અલગ જે દેશો છે તે આની ઉજવણી કરી રહ્યા છે, ભારત દેશ પણ આની ઉત્સાહપૂર્વક ઉજવણી છે તે કરી રહ્યો છે। અલગ અલગ ફાર્મસી જે કોલેજો આવેલી છે, અમદાવાદની વાત હોય, વડોદરા, સુરત, રાજકોટ, તમામ જગ્યાની ઉમંગભેર, ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। પરંતુ શું દર્શક મિત્રો, આ ઉજવણી પાછળનો હેતુ આપ જાણો છો? એ હેતુને લઈને આપણે ચર્ચા કરવી છે। બીજી વસ્તુ એ છે, જનરલી તમે જુઓ કે કોઈ બી વ્યક્તિ બીમાર થાય એટલે ડૉક્ટરની યાદ તરત આવતી હોય છે, એટલે ડૉક્ટર જોડે તો એને જવું જ પડે। પરંતુ બીમાર પડે અને દવાની જ્યારે વાત આવે ત્યારે ડૉક્ટર ક્યાંક ને ક્યાંક પ્રિસ્ક્રિપ્શનમાં ક્યાંક લખી આપતો હોય છે કે ભાઈ તમારે આ ગોળી લેવાની છે, આ દવા લેવાની છે, ત્યારે તમારે દવાના દુકાન એટલે કે દવાની જે દુકાન છે ત્યાં જવું પડે છે। એટલે તરત ફાર્માસિસ્ટનો શબ્દ ક્યાંક જોવા મળતો હોય છે। એને કેમિસ્ટ પણ કહેવામાં આવતા હોય છે, દવાના નિષ્ણાત તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે। પરંતુ આનો હેતુ શું છે આ ઉજવણીનો, સાથે સાથે આ દિવસની ઉજવણી કેમ કરવામાં આવી રહી છે, એની વિસ્તૃતમાં ચર્ચા કરવી છે। અને ચર્ચા કરવા માટે ડૉક્ટર શ્રીરાજ શાહ જોડાયા છે, એલજે ફાર્મસીના ડિરેક્ટર જોડાયા છે। આપનું સ્વાગત છે। સાથે જ જીતુલ શાહ કે જેઓ ફાર્માસિસ્ટ છે, આપનું પણ નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે। ડૉક્ટર શ્રીરાજ, મહત્વની બાબત એ છે, ઇન્ટ્રોડક્શનમાં મેં જણાવ્યું એ પ્રમાણે કે વિશ્વના અલગ અલગ દેશો અને એમાંય પાછી ભારતની જો વાત કરવામાં આવે, કારણ કે ભારતમાં પણ ખૂબ વિશાળ પ્રમાણમાં દવાનું ઉત્પાદન છે તે થઈ રહ્યું છે ને વધી પણ રહ્યું છે। પહેલાં તો એ જણાવો કે આ ઉજવણી કેમ કરવામાં આવી રહી છે, આ ઉજવણી પાછળ ઉજવવાનો હેતુ શું છે? આમાં એવું છે કે 1900 એક એફઆઈપી કરીને એક સંગઠનની રચના થઈ હતી। એફઆઈપી એટલે ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશન। એને 2009 એક એની કોંગ્રેસ હતી ઇસ્તાંબુલ, તુર્કીએ થઈ ગયું ત્યાં। અને એ લોકો રિઝોલ્યુશન લીધું કે હવે વર્લ્ડ લેવલે જેટલા ફાર્માસિસ્ટ જે છે એ બધાના જે જે ફંક્શન છે, જે કામ કરી એ પેશન્ટ સેન્ટ્રિક કામ કરી રહ્યા છે, મેન્યુફેક્ચરિંગ સેન્ટ્રિક એટલે જાત જાતની ડ્રગ્સ બનાવી રહ્યા છે, એ લોકોને મહત્વ આપવા માટે, એ લોકોની કામગીરીને બિરદાવવા માટે 2009થી આની શરૂઆત થઈ। એટલે દરેક 25 સપ્ટેમ્બર એટલે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે। દર વખતે નવી થીમ હોય છે અને દર વખતે અલગ અલગ થીમ પર અલગ અલગ ફાર્મસી એટલે ફાર્મસિસ્ટ અલગ અલગ જગ્યા પર છે। એ ફાર્મસિસ્ટ એટલે ક્લિનિકલ ફાર્મસિસ્ટ તરીકે હોસ્પિટલમાં છે, એ ક્લિનિકલ ફાર્મસિસ્ટ તરીકે એ જોબ કરી રહ્યો છે, એ ફાર્મસિસ્ટ તરીકે એ કોઈ સંસ્થામાં ફેકલ્ટી છે, ફાર્મસિસ્ટ તરીકે જે આપણે કંપનીઓ હોય એમાં એ R&Dમાં છે કે એમાં અલગ અલગ જગ્યાએ છે, એ પ્રોડક્શનમાં કામ કરી રહ્યો છે, માર્કેટિંગમાં કામ કરી રહ્યો છે। ત્યારના જે ફાર્મસિસ્ટ છે હવે ફાર્મડી થઈ રહ્યા છે। તો આ બધા જ જે ફાર્મસિસ્ટ છે, ક્લિનિકલ ઓરિએન્ટેડ કે મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન ઓરિએન્ટેડ, એ બધાને બિરદાવવા માટે દર 25 સપ્ટેમ્બરે આની ઉજવણી થાય છે। આ પણ એક અલગ થીમ છે, જો તમે કહો તો એ થીમ વિશે આગળ કહું। હા હા, આજની જે થીમ છે ને, આ વર્ષની જે થીમ છે, એકચ્યુઅલી આ વર્ષની થીમ એવી છે કે સ્ટ્રેન્થનિંગ ફાર્મસિસ્ટ, સ્ટ્રેન્થનિંગ ધી હેલ્થ સિસ્ટમ્સ। આ જે ફાર્મસિસ્ટ જે અત્યારની જે હેલ્થ સિસ્ટમ છે, ખાસ કરીને તમે કે કોવિડ દરમિયાન ડોક્ટર્સની ખૂબ જરૂર પડી, પણ એટ ધ સેમ ટાઈમ ફાર્મસિસ્ટ અને નર્સિસ એ લોકોની ખૂબ જરૂર પડી, કારણ કે ફાર્મસિસ્ટ દવા બનાવે પણ છે, એની નોલેજ પણ છે, માહિતી પણ છે। તો એના માટે એ ખૂબ જરૂર પડે। એટલે કોવિડ એરામાં અને પોસ્ટ કોવિડ એરામાં ફાર્માસિસ્ટનું મહત્વ, એટલે આખી જે ટોટલ હેલ્થ છે કે જે ડોક્ટર્સ ડ્રાઈવ કરે છે, એનો ઇન્ટિગ્રલ પાર્ટ ફાર્માસિસ્ટ થતો જાય છે। આપણે કેવું છે કે ઇન્ડિયામાં હજી ડોક્ટર્સ અને ફાર્માસિસ્ટ વચ્ચેનું ડિસ્ટિંક્શન એટલું બધું નથી। અત્યારના ઇન્ડિયામાં કેવું છે કે ફાર્માસિસ્ટ હોય એ ખાલી દવાની દુકાન પર દવા ડિસ્પેન્સ એ રીતે, અને અમુક જ જગ્યાએ ફાર્મડી લોકો હોય છે, જગ્યાએ આ રીતે બીફાર્મ કે એમફાર્મ કે ડીફાર્મ થયેલા લોકો હોય છે। પણ ખાસ કરીને ડ્રગ પ્રિસ્ક્રિપ્શન એના સેન્સમાં યુએસ કે જે બીજા કન્ટ્રીઝમાં કેવું છે કે ત્યાં ડોક્ટર્સ અને ફાર્માસિસ્ટના રોલ અલગ છે। ડોક્ટર્સનો રોલ ખાલી ડાયગ્નોસિસ કે ભાઈ કયો રોગ થયો એ ખબર પડે। ફાર્માસિસ્ટ ત્યાં ડ્રગ કઈ લેવી, કેટલા પ્રમાણમાં લેવી, કઈ રીતે લેવી, બધું જ એ ફાર્માસિસ્ટ કહે છે, જે આપણે ત્યાં નથી। આપણે ત્યાં બધું ડોક્ટર કરે છે। તો આપણા દરેક લોકોની કે
કંઈ પણ ફાર્મસિસ્ટ છે, હું પણ ફાર્મસિસ્ટ છું, જેટલા પણ ફાર્મસિસ્ટ છે એ બધાનો ખાસ કેસ કે તમારે અને પેશન્ટ સેન્ટ્રિક કામ કરશો તો જ તમે સોસાયટીમાં જઈ શકશો. એ ખરેખર બહુ વિચારવા લાયક છે. અને એની સાથે ઇન્ડિયા એક અંગનો પણ એક ધ્યેય પ્રગટ કર્યો છે કે ઓર્ગન ડોનેશન, આ ઓર્ગન ડોનેશનનું પણ મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. તો ઓર્ગન ડોનેશનની અવેરનેસ વધે, એના માટે જાગૃત થાય, એના માટે પણ આ વર્ષે પ્રયત્નો ચાલી રહ્યા છે. જે પ્રમાણે ડૉક્ટર સિરાજ શાહે જણાવ્યું એ પ્રમાણે કે આ વખતની થીમની વાત કરી, અને મારે અત્યારે વાત એ છે કે અત્યારે હાલના સમયની જો વાત કરવામાં આવે, હાલના યુગની જો વાત કરવામાં આવે, ટેકનોલોજીનું વળગણ અને ચલણ અત્યારે વધી રહ્યું છે, ટેકનોલોજીનો વ્યાપ પણ ખૂબ વધી રહ્યો છે. હાલ ફાર્મા ક્ષેત્રે આપ કેવા પ્રકારના પરિવર્તનો જોઈ રહ્યા છો? હાલ ફાર્મા ક્ષેત્રમાં ફાર્માસિસ્ટની અત્યારે ખૂબ જ વધારે છે. પહેલા ફાર્માસિસ્ટની કોલેજો પણ ઓછી હતી અને ફાર્મસી ક્ષેત્રમાં કામ કરતા પહેલા સીધા ફોરેન જતા હતા, ફાર્મસી કરો એટલે અમેરિકા. પણ અત્યારના ફાર્માસિસ્ટ પોતે આપણા દેશમાં કંઈક સમર્પિત કરવું છે, તો R&D સેન્ટર એટલા બધા ખુલ્યા છે અને નવી દવાના ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે અત્યારે. તો ફાર્માસિસ્ટ એટલે દવાને જન્મ આપે છે. જે રીતે જીવન જરૂરિયાત, જીવન અમૂલ્ય છે, એ રીતે ફાર્માસિસ્ટ દવા બનાવીને જીવ બચાવે. સમકક્ષ ફાર્માસિસ્ટની તુલના થવા માંડી છે. ડૉક્ટર સિરાજ, ખાસ વાત એ છે કે વિશ્વના અલગ અલગ જે દેશો છે આની જ્યારે ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને આ ઉજવણી જે પ્રમાણે થઈ રહી છે, તમે જુઓ કે મેં ઇન્ટ્રોડક્શનમાં જણાવ્યું હતું એ પ્રમાણે કે ડૉક્ટર જોડે તો લોકો જાય છે જ, પરંતુ ડૉક્ટર જ્યારે દવા લખી આપે ત્યારે સીધું દવાખાનાથી બહાર નીકળીને, હોસ્પિટલની બહાર નીકળીને સીધા મેડિકલ સ્ટોર ઉપર જવાનો વારો આવે છે. ત્યાં કેમિસ્ટ એટલે કે ફાર્માસિસ્ટ કહો કે કેમિસ્ટ કહો, દવાના નિષ્ણાંત કહો, એની જોડે તો જ્યારે જવું જ પડે છે. કેવા પ્રકારનું કોમ્યુનિકેશન અત્યારે જળવાઈ રહ્યું છે, ને સાથે સાથે ડૉક્ટરો અને ફાર્માસિસ્ટનું કેવું કોમ્યુનિકેશન અત્યારે હાલ જળવાઈ રહ્યું છે? આપણે જો ભારતની વાત કરીએ તો હું તો છેલ્લા 20-25 વર્ષથી આ પ્રોફેશનમાં છું. એટલે હું જોઈ રહ્યો છું કે હા, ફેરફાર આવી રહ્યો છે, પણ એટલો જરૂર જેટલો ફેરફાર નથી આવી રહ્યો. જેવું મેં આગળ જણાવ્યું કે અત્યારની તારીખમાં પણ જે ડોક્ટર્સ હોય છે એ જ પ્રિસ્ક્રિપ્શન લખે છે, એ જ ડાયગ્નોસિસ પહેલા કરીને પ્રિસ્ક્રિપ્શન લખે છે, અને એ જ દવા કહે છે કે ભાઈ આ રીતે. હવે મારું એવું કહેવું છે કે ભવિષ્ય તરફ જો આપણે નજર નાખીએ, હવેના 10, 20, 25 વર્ષ જો તમારે ફાર્માસિસ્ટની વેલ્યુ વધારવી હોય તો કાઉન્સેલિંગના સેન્સમાં આપણે બહુ જ કામ કરવાની જરૂર છે. તમે જોશો તો જ્યારે તમે પ્રિસ્ક્રિપ્શન લઈને દવા લેવા દવાની દુકાને જાઓ છો, ત્યારે એટલી બધી ભીડ હોય છે કે તમે એક પ્રિસ્ક્રિપ્શન આપી દીધું, એ જોઈને પેલો જે ફાર્માસિસ્ટ હશે આપી દે છે. એકચ્યુઅલી એવું ફરજિયાત હોવું જોઈએ કે દરેક વ્યક્તિને એટલીસ્ટ 3 મિનિટ એ દરેક પેશન્ટને ફાર્માસિસ્ટ આપે. કારણ શું છે કે અત્યારના એટલા બધા અલગ રોગ થઈ રહ્યા છે, રોગોની સમજ આપવા માટે ડોક્ટર્સ પાસે, તો ફાર્માસિસ્ટ ઇઝ ધ પરફેક્ટ પર્સન, કારણ કે એને રોગની સમજ છે, રોગની સાથે કઈ દવા કયા પ્રકારના વ્યક્તિઓને આપી એની સમજ છે. તો આ સમજ જો પ્રિસ્ક્રિપ્શન જ્યારે દવાની દુકાને જો ત્યારે આપો તો બહુ ફરક પડે કે ભાઈ આ દવા તું 3 વાર લેજે, આ દવા તું 2 સસ્ટેન રિલીઝ છે તો 1 જ વાર લેવાય, આ દવા તાર 3 વાર લેવાય, આ દવા ઘણી તો એવી હોય વન્સ અ વીક હોય, વિટામિન ડી તમારે યુનિટ હોય. તો આવી સમજ ડોક્ટર પાસે સમય નહીં. ડોક્ટર કહી દે તને આ રોગ થયો છે, ઘણા બધા આપવાનું છે, તો આ રોગ થયો બરાબર છે, પણ રોગના નિદાન પછીની જે પ્રોસિજર છે એ બધી જ ફાર્માસિસ્ટે ઉપાડવી પડશે. એના માટે આખું માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે. અને મારા ડોક્ટર મિત્રોને પણ હું આ ફાર્માસિસ્ટ વિનંતી કરીશ કે ભાઈ ડોક્ટર્સ પણ જે પ્રોફાઇલ છે એના માટે ફાર્માસિસ્ટને એન્કરેજ કરે, અને જો આ એન્કરેજમેન્ટ ડોક્ટર્સ અને સમાજ તરફથી વધશે તો તમને ગેરંટી આપીને કહું છું, જે વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ, ફાર્માસિસ્ટનો રોલ ઇન્ડિયામાં, ફોરેનમાં તો છે જ, ઇન્ડિયામાં જબરદસ્ત રીતે એનો બહુ જ મોટો ટકા આમાં પેશન્ટ કાઉન્સિલિંગના સેન્સમાં જો કામ કરવામાં આવે તો આમૂલ પરિવર્તન આપણે આ સમાજમાં લાવી શકીએ. બિલકુલ જીતુલભાઈ, ખાસ કરીને જો વાત કરવામાં આવે પહેલાનો સમયગાળો, અત્યારનો સમયગાળો, ફાર્મા ક્ષેત્રે કેવો બદલાવ અત્યારે આપ જોઈ રહ્યા છો, શું માનો છો? અત્યારે પહેલાના ક્ષેત્રમાં ફાર્માસિસ્ટ સંખ્યા ઓછી હોવાના કારણે દવા વિતરણમાં જે સાહેબે વાત કરી કાઉન્સેલિંગને, હોસ્પિટલમાં પણ ધ્યાને છે તો ડોક્ટરની પેરેલલ કેબિનમાં
પેશન્ટ કાઉન્સેલિંગ માટે ફાર્મડી કરેલા છોકરાઓ ફાર્માસિસ્ટને રાખતા હોય. પેશન્ટ કાઉન્સેલિંગનું મહત્વ વધી રહ્યું છે અને ધીરે ધીરે હું તો કહેવા માંગુ છું ફાર્માસિસ્ટ પણ આગળ આવવું જોઈએ. આવા મોડેલ સ્ટોર જેમાં પેશન્ટ કાઉન્સેલિંગ કરીએ અને આપણે ઓફિશિયલી એનો ચાર્જ પણ લઈ શકીએ. ભાઈ અને આપવા માટે તૈયાર જ હોય છે. એમને સમજ આપો દવાની કેવી રીતે લેવી, શું કરવું, એના લીધે ઘણું બધું ફેર પડતું હોય છે. તો એ પ્રિસ્ક્રિપ્શન ચાર્જીસ પણ લઈ શકીએ છીએ. અને આ કોરોના સમયગાળામાં પણ આપણા ફાર્માસિસ્ટે જે અમૂલ્ય રોલ અદા કર્યો છે તો એને આપણે હેલ્થ સિસ્ટમમાં એમનું હેલ્થ કેટેગરીમાં આપણે આવીએ છીએ અને પણ નથી આવતા. તો એક હેલ્થનો જ આપણો પાર્ટ છીએ. તો હેલ્થના જે બેનિફિટ મળવા જોઈએ ગવર્મેન્ટ ફાર્માસિસ્ટ હોય એ પણ મળવા જોઈએ. ડૉક્ટર સિરાજ શાહ, ખાસ વાત એ છે તમે જુઓ કે અત્યારે મેડિકલ ક્ષેત્રને ખાસ કરીને જ્યારે ફાર્મા ક્ષેત્રની જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે જનરલી લોકો 10મું પાસ કરે એટલે વિચારણા કરે કે ભાઈ મારે ફાર્મામાં જવું છે, પરંતુ એને ક્યાંક ને ક્યાંક સમજણ હોતી નથી. પરંતુ અલગ અલગ જે કાઉન્સિલરોની ક્યાંક ને ક્યાંક સલાહ લેતા હોય છે, ઘરના વડીલો હોય અથવા અન્ય કોઈ મિત્ર વર્તણૂક સગા સંબંધીઓની ક્યાંક સલાહ લેતા હોય છે, ભાઈ તું બીફાર્મ કરી લે, એમફાર્મ કરી શકાય, ડીફાર્મ કરી શકાય, આવી ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થતી હોય છે. બીફાર્મ, એમફાર્મ અને આ ડીફાર્મ આ ત્રણેય શું છે, અત્યારે હાલ આની પોઝિશન કેવી રહી છે ફાર્મસીમાં? હવે આમાં છે ને આ સિક્વન્શિયલ છે. પહેલા ડીફાર્મ આવે, પછી બીફાર્મ આવે, ફાર્મ આવે અને આગળ જતા ફાર્મડી આવે. હવે આ આખું સિક્વન્શિયલ છે. ડીફાર્મ એટલે શું? ડિપ્લોમા ઇન ફાર્મસી. આપણે ત્યાં સૌથી પહેલા જે ફાર્મસી એક્ટ આવ્યો એમાં બીફાર્મ કે એમફાર્મની કોઈ જોગવાઈ નથી. આ બીફાર્મ ને એમફાર્મની જોગવાઈ 2014 થી ચાલુ થઈ. પણ એ પહેલા જ્યારથી ફાર્મા ચાલુ થઈ, આપણે 1946-47માં આપણી બધી સંસ્થાઓ ચાલુ થઈ, ડિપાર્ટમેન્ટ બીએચયુમાં ખુલ્યું અને સૌથી પહેલી તો ગર્વની વાત છે કે એલએમ કોલેજ ઓફ ફાર્મસી કે જે ગુજરાત કે અમદાવાદની ઇન્ડિયાની 1947માં ત્યારથી ડીફાર્મ ડિપ્લોમા ફાર્મસિસ્ટનું જ હતું. ડિપ્લોમા ફાર્મસીનો લોજિક એવું હતું કે ભાઈ જે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ જે શોપ પર છે એ સેન્સમાં ડિપ્લોમા ફાર્મસી આવે. પછી કેવું થયું કે આ થઈ ડ્રગની ડિસ્પેન્સિંગની વાત, એટલે મેન્યુફેક્ચરિંગ પછીની વાત છે. હવે મેન્યુફેક્ચરિંગ વાત છે, દવા બનાવવાની વાત આવી, તો પછી બીફાર્મ અને એમફાર્મ એમાં પણ ધીરે ધીરે જોડાયા. એમફાર્મ શું કે R&D તમારે કામ કરો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ડ્રગ, ટેબ્લેટ, કેપ્સ્યુલ એ બધું બનાવવું હોય, તે બધાનું જે ડિટેલ્ડ થિયરી અને પ્રેક્ટિકલ છે એ બીફાર્મ આવે. એમ માસ્ટર ઓફ ફાર્મસી, બીફાર્મ એટલે બેચલર ઓફ ફાર્મસી. એટલે હું ડીફાર્મ કરું એના પછી હું ડીફાર્મ કરું, ડિપ્લોમા ફાર્મ પછી હું બીફાર્મ કરું. ત્યાં મને બહુ જ ગહન ફાર્મસી છે ને એકચ્યુઅલી જબરદસ્ત વિષય છે. જો તમે સમજો ને તો એમાં એન્જિનિયરિંગ પાર્ટ પણ છે, એમાં જ્યુરી એટલે લો નો પાર્ટ પણ છે, એમાં ઓબ્વિયસલી મેડિકલ કોલોજીનો પાર્ટ પણ છે, એમાં ફાર્મા એટલે કે હર્બલ કે આપણે જે આપણા સોર્સિસ છે, પ્લાન્ટ સોર્સિસ, એની દવાઓની વિશે વાત છે. અને આ બધી દવાઓ બનાવ્યા પછી એનું ક્વોલિટી એશ્યોરન્સ, એટલે ક્વોલિટી સરખી નહીં એ માપવા માટેની, સમજવા માટેની પ્રોસેસ છે, એ બીફાર્મમાં આવે. આ દરેક અલગ અલગ એરિયામાં તમે સ્પેસિફાય કરીને એક પર્ટિક્યુલર એરિયામાં જાઓ તો એમફાર્મ થાય. ડોક્ટર ઓફ ફાર્મસી એ ફાર્મડી આવે કે જેને ઇક્વિવેલન્ટ લેવલે જોઈએ. હજી ઇન્ડિયામાં એનું સ્તર નથી આવ્યું. આઈ રિયલી પ્રે કે સ્તર આવે, પણ જે ફાર્મડી જે વર્લ્ડ લેવલ, ઇટ ઇઝ કોલ્ડ ડોક્ટર ઓફ ફાર્મસી. તો ડીફાર્મ, બીફાર્મ, એમફાર્મ અને ઓફ ફાર્મસી. હવે પરિસ્થિતિ એવી છે કે ગુજરાત ડીફાર્મ અને બીફાર્મ બહુ જ સારું ચાલે છે, એમફાર્મ ચાલે છે, પણ ગુજરાતમાં ફાર્મડીની સ્થિતિ હજી એટલી ઉજળી નથી કે જેવી સાઉથ ઇન્ડિયામાં છે. તમે કેરલામાં કે કર્ણાટકામાં જશો, સાઉથ ઇન્ડિયામાં ફાર્મડીની થોડી વેલ્યુ વધારે છે, પણ ગુજરાતમાં ફાર્મડીની વેલ્યુ થોડીક વધારવાની જરૂર છે. ફાર્મડી ખોલી જ છે ને ઘણા બધા લોકો આગળ આવે છે, પણ અલ્ટિમેટલી કેવું હોય, અમે જ્યારે ઇન્સ્ટિટ્યૂટ જ્યારે ખોલતા હોય ત્યારે પ્લેસમેન્ટ વિશે વિચારીએ. પ્લેસમેન્ટ લોકોના થવા જોઈએ, તો ફાર્મડીના પ્લેસમેન્ટ વધારે સારી રીતે થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. બાકી બીફાર્મ, એમફાર્મ અને ડીફાર્મને સારી પણ મળે છે. એ લોકો પોતાના સાહસિક જેને કહેવાય એ એન્ટરપ્રનર પોતાની નવી નવી દવાની દુકાન ખોલે છે, નવા નવા પ્લાન્ટ ખોલે છે. તો આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં પણ ફાર્મસી એક એવો એરિયા છે કે જ્યાં બહુ જ બધા તકો રહે. અને તમે વિચારો, ગુજરાત આખા ઇન્ડિયાનું 70% વધારે ડ્રગ ઉત્પાદન ગુજરાત કરે છે. તો ગુજરાત એક એવો સોર્સ છે કે જે ઘણી ફાર્મા ઉદ્યોગમાં આગળ
વધેલું છે, વધી રહ્યું છે અને વધવાનું જ છે. તો આપણો જીડીપીમાં, ફાર્મા જીડીપીમાં ગુજરાતનો રોલ બહુ મોટો છે. તો ગુજરાતમાં બધી જે મેં તમને કીધી ડીફાર્મ, બીફાર્મ ને એમફાર્મ, એનું તો બહુ જ મહત્વ છે. ભાઈ, ખાસ કરીને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે એમઆર, જનરલી એમઆરનું કામ કેવું હોય છે કે ડૉક્ટર જોડે દવાની જે આખી વાતચીત હોય, બતાવવા જવાની વાત હોય છે, માર્કેટિંગ કરવાની વાત હોય છે. બીજી વસ્તુ આવે છે દવાનું જે સ્ટોર હોય છે, એટલે કે મેડિકલ સ્ટોરમાં પણ ક્યાંક ને ક્યાંક જવાનું હોય છે. મેડિકલ સ્ટોરની જો વાત કરીએ, ફાર્માસિસ્ટ અને એમઆરની ભૂમિકા કેવી જોઈ રહ્યા છો અત્યારે હાલના સમયગાળામાં આપ? એટલે એમઆર માર્કેટિંગ રિપ્રેઝેન્ટેટિવ, જો દવા જે આપણે જેનરિક અને બ્રાન્ડ બે પ્રકારની દવાનું ડેફિનેશન કરી છે. ખરેખર તો ઇન્ડિયામાં જેનરિક મેડિસિન જ છે બધી. જે પેટર્ન એક્સપાયર થઈ જાય તો એ બધી જેનરિક જ મેડિસિન કહેવાય. એટલે આવી દવાની વિશે સારી સારી કંપનીને માર્કેટિંગ પર્સન રાખેલા હોય છે, જે જતા હોય ડોક્ટરની બ્રાન્ડને રિપ્રેઝેન્ટેટિવ કરવા જતા હોય છે, અને ડોક્ટરને એના વિશે માહિતીગાર કરતા હોય અમારી બ્રાન્ડનું શું છે, એના સંદર્ભમાં એની સાઈડ ઇફેક્ટ, યુઝ કેટલો બીજી બ્રાન્ડ કરતા શું એનું ઇફેક્ટિવ કેટલી છે, એ બાબતે ચર્ચા કરતા હોય છે. અને એ રિપ્રેઝેન્ટેટિવ ડોક્ટર ઓબ્વિયસલી પ્રિસ્ક્રિપ્શન એ બ્રાન્ડનું લખશે તો કેમિસ્ટ શોપમાં અવેલેબલ હોવી જરૂરી છે. એટલે એમાં ફાર્મસી જે શોપમાં છે તો એ બ્રાન્ડ અવેલેબલ કરાવશે તો ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ઓનર થશે. એટલે ત્રણેય એક ચેન છે, એકબીજાના પર્યાય છે. ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખશે ક્યારે લખશે તો એમઆર એમને મળશે ત્યારે લખશે, અને પ્રિસ્ક્રિપ્શન લખશે તો દવા અવેલેબલ હશે કેમિસ્ટ શોપમાં તો એ પ્રિસ્ક્રિપ્શન હશે અને જે પેશન્ટ છે એને દવા મળશે. એટલે એક આખી ચેન છે ત્રણેય. શિરેશભાઈ, હમણાં તમે જે વાત કરી ડીફાર્મ બીફાર્મની જે પ્રમાણે ચર્ચા આપે કરી એ પ્રમાણે, અને આપે ખાસ એવું કીધું કે ફામડીની સ્થિતિ છે અહીંયા સારી નથી. સાઉથની આપે વાત કરી કે સાઉથમાં એ સ્થિતિ બહુ સારી છે. શું લાગી રહ્યું છે એ સ્થિતિ આપણા ગુજરાતમાં કરવી હોય, આપણા ગુજરાતમાં કરવી હોય તો એને ઉજળી કરવી હોય, એનું સ્તર વધુ કરવું હોય તો કેવા પ્રકારના પ્રયત્નો હાથ ધરાવવા જોઈએ? સરકાર પાસે કોઈ આપની અપેક્ષા ખરી આને લઈને? સરકાર પાસેથી ખરી, પણ આ છે ને ફક્ત સરકાર નહીં કરી શકે, કારણ કે નવા નિયમો લાવવા પડે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે તમે એમ એવો લેજિસ્લેશન લાવો લોની રેફરન્સમાં કે ભાઈ તમે ફાર્મડી પર્ટિક્યુલર પ્લેસ પર ફાર્મડી જ એલિજિબલ છે, પર્ટિક્યુલર પ્લેસ પર બી ફાર્મ કે એમ ફાર્મ જ એલિજિબલ છે, તો તમે કરો. ઘણી વાર હું છાપામાં ને એમાં વાંચું છું કે ભાઈ હવે તમે સોરી તમારે કાલ ઉઠીને શોપ ખોલવી, આ ખોલવી તો લાયસન્સની જરૂર નથી, એવી બધી વાતો આવી રહી. એટલે એ એઝ અ ફાર્માસિસ્ટ તરીકે વિચારણા હેઠળ છે. એ બાબત હું કહેવા માંગીશ, અમે તો એવી રિક્વેસ્ટ કરીએ છીએ સરકારને, હવે કોઈ પણ નવા ડ્રગ લાયસન્સ આવે ને તેમાં ફાર્મા માલિક તો ભાગીદાર હોય અને ડ્રગ લાયસન્સ મળવું જોઈએ, એવો નિયમ જ આવવો જોઈએ. હું તો ઈચ્છું છું કે આવે. જીતુલભાઈ, હું એકદમ તમારી વાત સાચી છે કે આ લો રિલેટેડ વસ્તુ છે કે ભાઈ ફાર્મડી હોય કે કોઈ પણ જગ્યાએ પ્લેસમેન્ટની જો તમે લો લાવશો. અત્યારે સિમ્પલ છે, અત્યારે તમે કોઈ પણ કોર્પોરેટ હોસ્પિટલમાં જાઓ તો તમે BAMS એટલે કે ફાર્મડી બહુ ઓછા લોકો હશે પણ બહુ ઓછા હશે. તો આપણે એ લોકોના રેફરન્સમાં કયા નિયમો કરીએ કે જેથી એ લોકોનું જે સ્તર છે પ્લેસમેન્ટનું એ વધે. નિયમો એટલે બે રીતે છે, સરકાર નિયમો લાવી શકે અને સમાજની દ્રષ્ટિએ જે અપેક્ષા છે, સામાજિક માઇન્ડસેટ ચેન્જ કરવું પડે. અત્યારની તારીખમાં કોઈને કોને ભાઈ હું ફાર્માસિસ્ટ છું તો એવું જ પેલો કહેશે દવાની દુકાન તમારી. હવે એ માનસિકતા આપણા ફાર્માસિસ્ટ તોડવાની જરૂર છે કે ફાર્માસિસ્ટ એટલે એકલો દવાની દુકાન વાળો નહીં. હું મારા સ્ટુડન્ટને આજે પણ મેં કીધું, બહુ સાહિત્ય અમે ઉજવ્યો, કાલે પણ ઉજવવાના છીએ. આજે પણ મેં મારા વિદ્યાર્થીઓને કીધું કે ભાઈ તમે ના કરો, તમે તમારા ઘરમાં દવાનો જે ડબ્બો હોય તમારા મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેનનો, એમાં તમે જુઓ કે આ ડ્રગ ની ઉપયોગિતા શું છે, એની કેટેગરી શું છે, એની મિકેનિઝમ એક્શન શું છે. કારણ કે આ તમને ખબર હશે તો તમે સમાજમાં ડોક્ટર્સની સાથે, સામે નહીં સાથે તમે ઉભા રહી શકશો, તો જ સમાજમાં તમારી વેલ્યુ વધશે. તો એક લેજિસ્લેશન કે લોના સંદર્ભમાં જે સરકાર કરી શકે અને સમાજના સંદર્ભમાં ફાર્માસિસ્ટ મને મારું એ કોન્ફિડન્સ હોય, હું મારા ઘરમાં મારી છાપ છોડું, હું મારા ફેમિલીમાં મારી વેલ્યુ વધારું, તો દરેક ફાર્મસી જો પોતાના ફેમિલીમાં વેલ્યુ વધારશે તો ઓબ્વિયસલી એ સોસાયટીમાં વેલ્યુ વધારશે. તો આ બે જો પેરેલલ ખરા મનથી જો થઈ શકે તો મને નથી લાગતું કે ફાર્માસિસ્ટની જે વેલ્યુ અત્યારના કમ્પેરેટ છે એ ભવિષ્યમાં વધશે નહીં, 100% વધશે. કારણ કે જબરદસ્ત જ્ઞાન કહો, તમે સ્કિલ કહો કે સમજ કહો
અને નો અભાવ છે એ વધારવાની જરૂર છે. એના માટે પણ જનરલી સાહેબ આપણે હા જી બોલો. હા, એટલે ફાર્માસિસ્ટે સાહેબે કીધું ફાર્માસિસ્ટે જાતે આગળ આવવું પડશે. સરકાર તો મદદ કરશે, આપણે અપીલ પણ કરીશું, પણ જે આપણે ફાર્માસિસ્ટો છે, આપણે મિત્રો, એમને આવી રીતે મોડલ સ્ટોર અને બતાવવું પડશે કે આપણે પેશન્ટ કાઉન્સિલિંગ પણ અને સારી રીતે પેશન્ટને ટ્રીટ પણ કરી શકીએ છીએ. એટલે એના માટે મોડલ સ્ટોર કરીશું. અને જે સાહેબ જે છે જે ફાર્મસી આવા ફાર્માસિસ્ટ ડે હોય, ફાર્મસી વીક દરમિયાન આજુબાજુના વિસ્તારમાં બ્લડ ડોનેશન થી માંડીને અવેરનેસ પ્રોગ્રામ કરે છે. એટલે આ રીતે આવશે અને ફેલાવશે તો જરૂર ફાર્માસિસ્ટની વેલ્યુ સમાજ સમજશે ને આપણે ઊભી કરીશું આપણી ઓળખ. જીતુલભાઈ, ખાસ વાત એ જ છે આપણે કે જે પ્રમાણે કોમ્યુનિકેશનની આપણે જે પ્રમાણે વાત કરીને અલગ અલગ જે ચર્ચાઓ થઈ, જનરલી કેવું હોય, દવાની જે દુકાન હોય એમાં ફાર્માસિસ્ટ હોય અને ટેન્શન ક્યારે આવે, નિયર એક્સપાયરી દવાઓની જ્યારે નિયર એક્સપાયરીની વાત આવે ને, એટલે કે ભાઈ આનો નિકાલ કઈ રીતે થશે, કેમનો થશે, કઈ રીતે આપણે કરવું પડશે. જ્યારે નિયર એક્સપાયરી આવવાની હોય છે ત્યારે ફાર્માસિસ્ટો કેવા પ્રકારની લાગણી અનુભવતા હોય છે, શું એમના મનમાં ઉપજતું હોય છે, શું માનો છો તમે? ના સાહેબ, નિયર એક્સપાયરી નો કોઈ પ્રશ્ન જ નથી. કેમ કે ફાર્મા સેક્ટર હોય છે, મેન્યુફેક્ચર એનો હોલસેલ ડેપો હોય, પછી ડિસ્ટ્રીબ્યુટર આવે, રિટેલ આવે, અને ફાર્મામાં એક્સપાયરી થાય અથવા તો એક્સપાયરી થાય તે રિટર્ન ક્રેડિટ નોટ મળી જતી હોય છે. એટલે ફાર્માસિસ્ટને એક્સપાયરીનો એવો કોઈ ડર રહેતો નથી હોતો, પરંતુ પોતાના સ્ટોકમાંથી પાછી આપવી ના હોય, પરંતુ ફાર્માસિસ્ટ અથવા તો કેમિસ્ટ શોપને એક્સપાયરી બાબતે કોઈ નુકસાન થતું નથી. કંપની અમને ક્રેડિટ નોટ આપતી હોય છે. શ્રીરાજભાઈ, ખાસ વાત એ છે કે અત્યારે અભ્યાસ ક્ષેત્રે તમે જુઓ કે સીટો અત્યારે ક્યાંક ને ક્યાંક ભરાઈ રહી છે. આપની કોલેજમાં પણ ભરાતી હશે, અન્ય કોલેજમાં પણ ભરાતી હશે. શું લાગી રહ્યું છે, લોકો અત્યારે હાલના યુગમાં, અત્યારે હાલના 21મી સદીમાં આ વર્ષની અંદર શું લાગે છે, કેટલી સીટો ભરાઈ છે અને કેટલા કપરા ચઢાણ લોકો માટે? હું ફાર્મા ક્ષેત્રની કે ફાર્મા ઇન્સ્ટિટ્યૂટની વાત કરું તો છેલ્લા 5-6 વર્ષમાં તમે જોશો ને, અને ખાસ કરીને અગેન કોવિડની વાત કરીશ કે બી ગ્રુપના સ્ટુડન્ટ બહુ વધતા જાય છે, અને પછી બી ગ્રુપના સ્ટુડન્ટ એ ગ્રુપ એટલે કે એન્જિનિયરિંગ ગ્રુપ કરતા બી ગ્રુપના સ્ટુડન્ટ બહુ વધતા જાય છે. એટલે બી ગ્રુપ વચ્ચેનું જે વળગણ છે ને, ગાળપણનો શબ્દ નહીં વાપરું, વળગણ જે છે ને, સાચે સારા શબ્દમાં કહું તો એ વળગણ છે ને એ સારું છે. એ સારું છે. એનું કારણ એ છે કે કોવિડ થયા હેલ્થ માટે બહુ જાગૃત થયા છે. પહેલા કેવું હતું કે ભાઈ હેલ્થ માટે એટલી બધી જાગૃતિ નથી. હવે કેવું થઈ ગયું કે ભાઈ કોવિડમાં નાની નાની ઉંમરમાં લોકોને એટેક આવી ગયા, નાની નાની ઉંમરમાં લોકો ગુજરી ગયા. એટલે હવે લોકોની લાઈફસ્ટાઈલ સેન્સમાં પણ અવેરનેસ આવી છે. તો ફાર્માસિસ્ટનું મહત્વ, એટલે બી ગ્રુપ, એમાં ખાસ કરીને બી ગ્રુપમાં પણ ફાર્માસિસ્ટનું મહત્વ બહુ જ વધવા લાગ્યું છે. એટલે તમે અત્યારના પણ જોશો ને તો અત્યારના પણ બહુ જ ઓછી વેકન્ટ સીટો છે, ખાસ કરીને ગુજરાતમાં. હું 25 વર્ષ પહેલા મેં ફાર્મસી કર્યું, 20-25 વર્ષ પહેલા, તો ત્યારે મને યાદ છે કે ત્યારે ખાલી 10 કોલેજીસ હતી ઇન હોલ ગુજરાત, રાઈટ. અત્યારના 60-70 કોલેજ જાય છે. તો કહેવાનો મને, છતાં પણ એટલી બધી ખાલી નથી રહેતી ગુજરાતમાં. ગુજરાતના નતા, એ બધા બહાર સાઉથમાં ભણવા જતા હતા. પણ અહીંયા સંખ્યા જેમ વધવા લાગી તેમ અહીંયા ઓછી છે. પણ હું એક નાની એક વસ્તુ એ રીતે કહીશ, સારી સંસ્થા જે છે ને હંમેશા છે ફાર્મસી 2015માં કે જયારે એડમિશન એવરેજ ઓછા થતા હતા, પણ જે સારી છે ત્યારે એડમિશન નથી થયા. મારું બહુ કે ગમે તેટલો ફેઝ આવે, જો એ સંસ્થાઓ મેનેજમેન્ટ હોય, જેનું એડમિનિસ્ટ્રેશન સારું હોય, કે જે ખરેખર ફાર્માના નવા નવા જે આયામો આવતા જાય છે. હું તમને એક નાની વસ્તુ કહું, તમે અમે એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ફાર્મા શું ચાલી રહ્યું, 8-10 વસ્તુ એવી નવી ચાલી રહી છે કે જો એ આપણે તક ઝડપી લઈ, સ્ટુડન્ટ થી લઈને ભવિષ્યના ફાર્મા 4 ચાલી રહ્યું છે, એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચાલી રહ્યું છે, એના પર કરી રહ્યા છે ને અમારા બીફાર્મ ને એમફાર્મ ના છોકરાને એના પર આપી રહ્યા છે. ડેટા, એટલો બધો ડેટા મેડિસિન, જીતુલભાઈ શરતી થાય, તમને શરતી થાય, દરેકની અલગ અલગ દવાઓ સ્પેસિફિક ટેલર મેડ જેને કહેવાય, ટેલર મેડ મેડિસિન, 3D પ્રિન્ટિંગ નો જમાનો આવી રહ્યો છે, જેથી ફટાફટ આ થાય. આ બધા જે નવા બ્લોકચેન, હું તમને પણ ખાસ આમાં ઇન્વોલ્વ કરીશ કે બ્લોકચેન ટેકનોલોજી પણ, એટલે શું, બ્લોકચેન થી કાઉન્ટરફિટ મેડિસિન, એટલે જે હોય, મિસબ્રાન્ડેડ હોય, એડલ્ટરેટેડ ડ્રગ ખરાબ હોય, એ બધાને તેને તમે બ્લોક ક્યુઆર કોડેડ ટેકનોલોજી સાથે જોડો. એટલે આવા બધી જે નવી વસ્તુ કે જે વર્લ્ડમાં થઈ રહી છે, ફાર્મા 4.0 યુરોપે અપનાવી લીધું, ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડ ફાર્મસી.
તો આવું નવું નવું જે ટ્રેન્ડ છે એને આપણે તુરંત અપનાવી તો મને લાગતું કે આવી જે સંસ્થાઓ કામ કરતી હોય છોકરાઓને આપતી હોય એ લાગતું જે વેકન્ટ રહે છે પણ એ પણ આઈધર સારું એમને ચલાવવામાં રસ નથી. તો જેટલી પણ સારી છે એ ફાર્મસીના રેફરન્સમાં ઇટ ઇઝ અ વેરી ગુડ બધા માટે છે. અને વેકન્સી એટલી સારી સંસ્થાઓમાં અમદાવાદ તો નથી. એ સિવાય સાહેબને હું Generally- રિક્વેસ્ટ કરવા હમ, સાહેબને પણ હું રિક્વેસ્ટ કરવા તમારી જે સારી સંસ્થાઓ એક લેબોરેટરી ટેસ્ટિંગ લેબોરેટરી કોલોબ્રેશન કરીને ઊભી કરીને આપણા ફાર્માસિસ્ટ જે આપણે એજ્યુકેશન કરે છે એમને પ્રોજેક્ટ પણ નાની નાની કંપની લેબોરેટરી નથી તો એમને સસ્તા દરે સરખી ક્વોલિટી ટેસ્ટિંગ થઈ જશે. એ દિશામાં પણ આપણી કોલેજો એકબીજા સાથે કોલોબ્રેશન કરી મોડેલ ટેસ્ટિંગ લેબોરેટરી ઊભી કરવી. જીતુલભાઈ વાત એ બરાબર, છે, વિચાર. જીતુલભાઈ મહત્વની બાબત એ છે કોરોનાનો જ્યારે કપરો કાળ હતો એટલે જનરલી લોકો એડમિટ તો થતા હતા, પરંતુ અમુક લોકોને એડમિટ નહોતું થવું તો ફેમિલી ડૉક્ટરનો કોન્ટેક્ટ કરતા હતા. ફેમિલી ડૉક્ટર એમ કે ભાઈ આ દવા લેવાની તમારી, એટલે સીધો દવાનું જે મેડિકલ સ્ટોર હોય એના ફાર્માસિસ્ટનો કોન્ટેક્ટ કરતા હતા. જનરલી કોરોના કાળમાં એવી દવાઓ હતી જે મળતી નથી. એક એક્ઝામ્પલ આપું, ગ્લેરમાર્કની જે ફેરાપેવિયર જે દવા હતી એ તો મળતી જ નથી મળતી. એનું કારણ એ હતું કારણ કે એનું ઉત્પાદન બહુ ઓછું હતું. આ તો કોરોના આવ્યો પછી એનું ઉત્પાદન જેમ જેમ વધતું ગયું એમ એની માંગ પણ વધતી ગઈ. આપના અનુભવો કોરોના કાળ દરમિયાન તમને એવો કોઈ ફોન આવ્યો કે ભાઈ મેં ગ્લેનમાર્કની મને આ દવા આપો, મારે જરૂરિયાત છે? કોઈ અનુભવ વણો આપનો? દરમિયાન આવતી હોય છે ત્યારે આવા શોર્ટ ટાઈમ માટે ડિમાન્ડ અને સપ્લાય તેના ઉપર અસર થતી. તો આપણા ઘણા ઇન્જેક્શન માટે ફેબ્રિક્લુ માટે આપણા નિયર જેને ખબર છે આપણા ફિલ્ડ સાથે આપણો ફોન કરતા હોય છે. લીધા હતા આપ્યું તો એ એક જ એનું રો મટીરિયલ કંપની બનાવતી હતી. તો એ બીજી બધી પણ કંપની પણ એનું મેન્યુફેક્ચરિંગ કરી શકવાની પરમિશન હતી. હતી તો એને પણ એના બીજા સબ પ્લાન્ટમાં બનાવવા માટેની પરમિશન આપી. તો શોર્ટ પીરિયડમાં ડિમાન્ડ સપ્લાયની ઇફેક્ટ આવી હતી. પણ જે આપણા ફાર્મા ક્ષેત્રમાં સાહેબે કીધું 70 આપણે ગુજરાત આપણે 50 થી 60% કરીએ છીએ એ શોર્ટ પીરિયડમાં આપણે સારી રીતે ફાર્મા મિત્રો કામ કર્યું. પરિવર્તન એ સંસ્થાનો નિયમ છે અને એ પરિવર્તન છે તે ફાર્મા ક્ષેત્રે કંઈક જોવા મળી રહ્યું છે. ડૉક્ટર શ્રીરાજભાઈ અને જીતુલભાઈ આપ જોડાયા, માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે, નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.